આજે તો સાંજે આવી ગયા ભૂરિયા ધાણી અને બીજા દિવસ સવારમાં વહેલા આવી ગયા ક્રિકેટ રમવા માટે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. સવારમાં વહેલા આવી ગયા દુકાને અને પછી એક બાઈક આવી ગયું એટલે ખોલી નાખ્યું કોલેજ પ્લેટ નાખવા માટે અને પછી વ્હીલ સર્વિસ બીજા કરી નાખ્યા મસ્ત મજાનું. અને પછી શૈલેષભાઈ અને કિરણભાઈ આવી ગયા બે ગાડી લઈને સર્વિસ કરવા માટે આપણી દુકાને. અને પડી ગઈ સાંજ ને હું દિનેશભાઈ બાઈક લઈને નીકળી ગયા ભૂરિયા ધાણી ચેર માતાના રમણમાં. દિનેશભાઈ બાઈક આખે આપણે પાછળ બેઠા બેઠા ટરીએ બહુ ટાઈટ છે એટલે પોકી ગયા ભૂરિયા ધાણી અને ચેર માતાના મંદિરે ફટાકડા ફોડવાનું ચાલુ હતું. આવી ગયા ચેર માતાના મંદિરે અને કરી લીધા દર્શન. અને બધા મિત્રો જય જયહરમાં કોમેન્ટમાં લખી નાખજો. અને પછી આ બાજુ ભોપાજી પણ આવી ગયા માતાજીના મંદિરે. જો વસ્તી કેટલી બધી આવી છે. અને પછી સિંગર આવી ગયા રાજનભાઈ કાપરા રમેલ થઈ ગઈ ચાલુ. મિત્રો ટ્રાફિક થોડું વધારે હતું એટલે આપણે એલઈડી જોઈ રહ્યા હતા અને થોડી વાર બધા માતાજીને જય બોલે અને તમારામાંથી કોણ કોણ રમેલમાં આવે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બીજે દિવસ સવારમાં વહેલા આવી ગયા દુકાને. પહેલે દિવસ સારી ગયા પણ બે દિવસ જીતવાનું એટલા માટે ગાડી લઈને નીકળી ગયા મેચ રમવા. મૂકી ગયા કમાળ જ્યાં ટ્રોફી પડી એમાંથી આપણે મોટી ટ્રોફી આપણે લેવાની છે. ફાઇનલી આવી ગયા ક્રિકેટના મેદાનમાં આપણે હવે ક્રિકેટ ચાલુ થાય છે અને બધી આપણી ટીમ આવેલી ઉભી છે જો. અને આપણી મેચ ચાલુ થાય છે બેવટા સામે. ફાઇનલી પતી ગઈ મેચ ને આપણે જીતી ગયા મેચ જો આપણી ટીમ છે વડાદરની. અને પછી બધા ખેલાડીઓ સાથે ચા પી લીધો અમે બધાને. જીતી ગયા બપોર આવી ગયા દુકાને જમી લીધું અને પછી બનુભાઈની ગાડી સર્વિસ કરી નાખી અર્ટિકાને. બીજો બ્લોગ પૂરો સારો લાગે એટલે ફોલો કરતા રહેજો.